મહારાજની જય. સદગુરુ લોજીરામ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતની જય. સદગુરુના ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજો ભલે કોટી અપરાધ. એવા સદગુરુની અસીમ કૃપાથી આવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આજને જોકે જસ આપ જેને જસની જરૂર હોય જસા પર, એવું એક અમારા આઈ મેં એવું વાત સાંભળી હતી. મને ગાતા નથી આવડતું પણ એક કડી બોલવી છે મારે, રહેવાશે નહીં. એવા ધન રે ગુરુ કારામજી રે, જને જગાડ્યું દશા પર ગામને રે. એવા ધન્ય ગુરુ કારામને રે, એવા ધન્ય ગુરુ કારામની જય. જને જગાડ્યું દશા પર ગામને રે. ધન્ય ગુરુ મંજુરામ રે, જને જગાડ્યું દશા પર ગામને રે. જોકે આ જીવન ઊંઘમાં હોય, સંતોનો યથાર્થ પ્રયત્ન કરવાથી જીવને જગાડતા હોય છે. સંત બડે પર મારેથી વાંકી સત્ય શીતળ સાય હોય એમની. સંત બડે પર મારેથી શીતળ વાંકા અંગ, તપત બુજાવે ઓરન કી દે દે અપના રંગ. જેવા દિવસ અને રાત ખાધું હોય ન ખાધું હોય, આયા છે ગમે ઘરનું બધું કાર્ય છોડી અને બીજા જીવને બચાવવા માટે જે રખડતા હોય એવા સંતો બહુ મહાપુરુષો હોય છે. આ જીવ ઊંધાઈને જોતો હોય એને ગુરુ મહારાજ ક્ષમા કરે. એ ગુરુ મહારાજ અમને ક્ષમા કરો. અમે અત્યાર સુધી જીવનમાં ઊંધું હાલતા હોય. દરજી કપડા સીવે એટલે ઊંધા સીવે, પહેરવાના હોય ને હમા કરીને પહેરવાના. એમ આપણે જીવન જન્મ પછી જે આપણને બધાએ કીધું હોય એવું આપણે કાયમથી ચાલતા આવતા હોય ને એવું બધું કરતા હોય. માતા પિતાએ જન્મ આપ્યો પછી ભય આપ્યો, બીજો જન્મ થાય એનો ભય કહેવાય. પછી એક દીકરીનો જન્મ થાય એને બેની કહેવાય. હા, એકની મટીને બેની લૂંટે એમ કહે છે. સદગુરુ મહારાજ આપણને એકની કરે. નિહાળે જેમ ભણવા જાય અને સાહેબ લખાવે એક લખો, આ બધામાં એક છે પણ આપણને નક્કી નતું થતું એટલે ઘૂંટવાનું કીધું. ઘૂંટો કેમ કે આ ઘૂંટ્યા સિવાય એનો રંગ નો આવે. તલીમાં જબ તેલ બસે, શકંકમાં બસે આગ, તમારો સાહેબ તુજમાં બસે પણ જાગી શકાય તો જાગ. સાહેબ તુજમાં यूं બસે જ્યું તિલી મેં તેલ, જ્ઞાન કી ગાણી ફેલ લે ફેલ ઉनको કેલ. એમ આપણા સ્વરૂપનું ગુરુ મહારાજ આપણને જ્ઞાન કરાવે. ઉન ઘર કી કોઈ શાન બતાવો, બ્રહ્મ ક્યાંથી આયા, કાયા છોડીને ચલે હંસા, કહો જીવ ક્યાં સમાયા. એવું સદગુરુ મહારાજ રૂઢી રીતે આપણને સમજાવે કે આડે ધડ હાલવાનું નહીં, પાટે હાલો. ગાડીઓ બધી પાટે હાલે, એમ આપણને ગુરુ મહારાજ પાટે લઈ ગયા. પાટ ઉપર જે વાત સમજાવતા ને સમજતા આપણે અંદરથી એક શબ્દ ત્યાં બતાવે તો આપણે અંદરથી એક નક્કી થાય આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, કેમ ધરી શક આયા. આ ગુપ્ત ભેદથી આપણે અજાણે આપણને ગુરુએ સમજાયા. લાલન કે આયતમ ન ઓળખાય એવું તો બધા મિથ્યા જગતમાં આવ્યા. આવું ગુરુ મહારાજે ઘણી કૃપા કરી અને આપણને આવું તો કોઈ દી સપનામાં ન હોય એવું બડે ભાગ્યો મનુષ્ય તન પાવા, શું દુર્લભ ગ્રંથને ગાવા. આવો મનુષ્યનો દેહ મળ્યો, એમાંય આપણને સદગુરુ મળી ગયા. નિરાત જેમ બધાય માંથી નિરાત એવા આપણને ગુરુ મહારાજ મળી ગયા છે. અને જેટલો લાભ લેવાય એટલો લેવો અને આપણે આપણા મૂળ ઘર સ્વરૂપ વળવાની કોશિશ કરવાની. એક
આમ તો કલેક્ટર હોય કે ઓલા હોય ધારાસભ્ય હોય, પણ એની આગળ તે રાજમાં જે રાજા હોય ને એની પડખે જે રાજા હોય ને એવા રાજા એમ કીધું જેલમાં ઘણા જેલર છે, જેલમાં પૂરેલા હોય છે, જેલમાં બધા જે ભોગવી રહ્યા છે લાઈને હું જઉં આજ તો મારે જોવું છે આ બધા શું કરે છે. એટલે એ રાષ્ટ્રપતિ આયા અંદર, એમની હારે ઘણા માણસો હતા. પહેલો દરવાજો ઉગાડ્યો, એક જેલમાં બેઠેલો પૂછ્યું, ભગત કઈ તકલીફ તો નથી ને? તાકે અહીંયા તો તકલીફ જ હોય ને, કે ઓઢવા પાથરવાનું કઈ છે નહીં. એટલે ઓલાને કે આને આપી દે ઓઢવા પાથરવાનું. એટલે ઓઢવા પાથરવાનું એને મળી ગયું. બીજો દરવાજો ઉગાડ્યો, એને પૂછ્યું ઓલા તમારે કઈ આમાં તકલીફ છે? તાકે આ ક્યાં ખાવા પીવાનું નથી દેતા કોઈ, એટલે એલા 32 ભાતના ભોજન ખવડાવો. ત્રીજો દરવાજો ખોલ્યો, એટલે ભગત તમારે કોઈ આમાં તકલીફ ખરી? તાકે આયા જો ને પંખા બંખાની કોઈ વ્યવસ્થા નથી, મસરા થોડી ખાય છે, આને 2 પંખા દાબી દો એટલે આને વાંધો નહીં, પવન આવે. છેલ્લે પહોંચતા ગયા તારે એક છેલ્લો રૂમ એને પૂછ્યું, એટલે ભગત તમારે કઈ તકલીફ થાય કે આમાંથી બહાર કાઢો તો સારું, એટલે આને બહાર કાઢી મૂકો. એમ આપણે ગુરુ મહારાજ આપણને એમ કહે છે આમાંથી બહાર નીકળી જવાની કોશિશ કરો. આ બધું બંધન છે. ઘણું આપણે માગતા હોય, મારા છોકરાને હક પણ નથી થતું, ઓલું નથી થતું, આમ નથી થતું, વાડી નથી ઘોડે, બધું માગતા એમાંથી ને આગળ નીકળો. આ બધા કરતા બહાર નીકળો. ગુરુ મહારાજ એમ કીધું 52 ની બહાર. સદગુરુ આપણને સમજાયું કે મકો કે મજા પડી ભલે વેસાણી ભેંસ. એ નટવર સાહેબ ની નોટિસ વાળી હવે તો એકટો ભેંસ, હવે સીની ભેંસ ગુરુ મહારાજને દઈ દીધા. પછી આપણે તો ભેં ગુરુ મહારાજને દઈ દીધી, જે મરવાનું જન્મ માની ભેં હતી તો. એટલે મને ગુરુમાં આજે 10 મિનિટનો ટાઈમ આપેલો છે, પણ મારે 10 મિનિટ નથી વાપરવાની, કેમ કે આજ અમારા ઘીરે પ્રસંગ છે, મારા ગુરુ મહારાજનું કામ. એટલે જાજુ કંઈ કહેવું નથી અને મારી વાણીનો આ વિરામ કરો. બોલો સદગુરુ મહારાજ.